કોઈ સદગુરુની શાન લઈને તમારા મનને સર્વોપરી આનંદ આવે એ સ્થાન ઉપર લઈ જાઓ એટલે તમારા મનના જે અવગુણના પ્રશ્ન છે એ બધાય તમારા હલ થઈ જાય. જ્યાં સુધી મન આ સ્થાન ઉપર આવતું નથી, નિશાન ઉપર ઠેરાતું નથી, ત્યાં સુધી એ મન કેવું છે કે જળ મધ્યે જેમ મસ રમે છે, મગ્ન થઈને મહાલે, વિષયવારીમાં મગ્ન થઈને આ મન શ્યારય દિશાએ માલે. પાણીની અંદર વિહાર કરતું માછલું જેમ આમ તેમ ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે, એમ આપણું મન આ પંચ વિષયના વિષય સાગરની અંદર રાત દિવસ વિહાર કર્યા કરે છે. અને રાત દિવસ વિષય સાગરમાં વિહાર કરવાથી મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ કે આથી અધિક હવે કાંઈ સુખ હશે જ નહીં. આથી અધિક હવે કાંઈ સુખ હશે જ નહીં એવી ગ્રંથિ બંધાઈ ગઈ. એને વિષયો સર્વોપરી થઈ ગયા. એટલે એ વિષય મૂકવાની પણ ઈચ્છા ન કરે અને વિષય ભોગવતા એનો ભ્રામિક આનંદ પણ આવે છે. વિષયને ભોગવતા એનો ભ્રામિક આનંદ આવે છે. ભ્રામિક આનંદ એટલે વિષય માણતા આનંદ આવ્યો એવું આપને લાગ્યું, પણ આપણો ભ્રમ છે. શું ભ્રમ છે? કે આનંદ વિષયમાંથી નથી આવ્યો, આવ્યો છે આત્મામાંથી, પણ દેખાય છે વિષયમાંથી. આ ભ્રમ છે. મજા આવી હો. દૂધપાક કોણ જાણે કોણે બનાવ્યો, પણ આમ આપણે તો 3 તાહરી ટહકાવી લીધો. બહુ મજા આવી, આનંદ આવી ગયો. જો દૂધપાકમાંથી જ આનંદ આવ્યો હોય તો તારી લાઈનમાં જેણે 3 તાહરી પીધી હતી અટાણે લાઈનમાં ઊભો છે. કઈ લાઈનમાં એ તમે વિચારી લેજો. જાડા થઈ ગયા, જાડા. જો દૂધપાકમાંથી આનંદ આવતો હોય તો બધાને સરખો જ મળવો જોઈએ ને. આવ્યો આત્મામાંથી, ભાંસો દૂધપાકમાંથી. એનું સંતોએ એક દ્રષ્ટાંત આપ્યું કે સુકાયેલું હાડકું એક શ્વાને મોઢામાં લીધું, પણ સુકાયેલા હાડકામાં શું નીકળે? મીંડું શ્વાન એને બટકા ભરવા, એટલે પોતાના જ પેઢામાંથી લોહી ખરડાયું, હાડકા ઉપર ગયું. એટલે શ્વાનને એમ થયું કે હવે નીકળ્યું, એટલે વધારે હાડકાને વસડકા માંડ્યું ભરવા. પણ શ્વાનને ખબર નથી કે આ લોહી હાડકામાંથી નથી નીકળ્યું, મારામાંથી જ નીકળ્યું છે. વિષય માંથી આનંદ નથી મળતો. આનંદ એ વિષયનો ગુણ નથી. એક વાત યાદ રાખીએ, આનંદ આત્મારામ પરમાત્મા સદગુરુ ભગવાનનો ગુણ છે. આનંદ બ્રહ્મ કા રૂપ હૈ, અપરોક્ષ બ્રહ્મ કા મેલાણ, મારી હેલી જાણ રે કરો ઉન દેશ કી. આનંદ સદગુરુ પરમાત્મા સ્વરૂપનો ગુણ છે. અને અખંડ આનંદ એના ભજન થકી જ પ્રાપ્ત થાય છે. પણ ખબર નથી. એટલે માછલાની જેમ આપણું મન રાત ને દિવસ વિષયની શોધમાં નીકળી પડ્યું છે. વિષયો મેળવવાને માટે ફાફા મારે છે, ન મળે તો એને માટે ઘણા કાવા દાવા કરે છે.
અકર્મ કરે છે, નીચ કર્મ કરે છે, અને પાછા એના ભોગવટા રૂપે દુઃખ જ ઊભું થાય છે. આવી ભ્રમણામાંથી મુક્ત કરનાર વાલા સદગુરુ દેવ છે. આવી ભ્રમણામાંથી, આવા કર્મમાંથી છોડાવનાર સદગુરુ દેવ છે. અને એ સમજાવે કે તું આનંદને ઝંખે છે, આનંદ માટે ખોટા ફાફા મારમાં, આનંદ તો તને તારા સ્વરૂપમાંથી જ મળે. પણ એ જ્ઞાન મનને નહીં હોવાને લઈને, જેમ જળ મધ્યે મસ રમે છે મગ્ન થઈને માલે, વિષયવારીમાં મગ્ન થઈને આપણું મન શ્યારે દિશાએ માલે. ચતુર નર કોઈ મનનો મર્મ પીસાણે, ઠીક સમજી આને રાખે ઠેકાણે. સારી સમજણ સમજી કોઈ સદગુરુ મહાપુરુષનો સમાગમ કરી, જેણે મનને નિજ સ્થાન ઉપર રાખીને આનંદના પ્રેમના પ્યાલા ભરી ભરીને પીધા છે, એવા મહાપુરુષની શાન લઈને આપણે પણ જો આપણા મનને એ સ્થાન ઉપર લઈ જાય. ભક્તિ માર્ગનો દાખલો આવડો આ જ છે. મહેનત આવડી આ જ કરવાની છે. આ સિવાય અન્ય મહેનત કરશું તો અન્ય મહેનત આપણી બધી ફોફ જાય. અન્ય મહેનત ફોફ જાય. મહેનત કરવી, દાખલો કરવો, તો આપણા મનને સદગુરુ સ્વરૂપ સત્ય નામમાં રાખવાનો કરવો બહુ લાભદાયી છે. તો જેવું પંખી ઉડે આકાશે, જ્યાં સુધી ગત એની, વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની. મન એટલે તમને કેમ લાગે છે? ક્યાં ને ક્યાં સુધી જઈ શકે છે, કેવડા કેવડા સંશોધન કરી શકે છે. અને મન જે સંશોધન કરે છે, ગુરુની ગમ વિનાના જે મન સંશોધન કરે છે, એ મન સંશોધન વિષયો માટેના જ કરે છે. અત્યારના સમયની અંદર કૂદકે ને કૂદકે વિજ્ઞાન આગળ વધતું જાય છે, પણ એ વિજ્ઞાનથી વિષયના સુખો મળે, પરમ સુખ ન મળે. આ બધી શોધ તો મનની ને, કે નહીં? આ બધી શોધ કોણ કરે છે? મન કરે છે. કેવડી એની ગતિ કહેવાય, કેવડી એની તીવ્રતા કહેવાય, કેટલું સંશોધક કહેવાય, કે કેવા કેવા સંશોધનો માણસે મનથી કર્યા છે. જેમ આકાશમાં અમુક અમુક પંખી એટલા ઊંચે વયા જાય, એટલા ઊંચે વયા જાય, આપણે બહુ નજર કરી તો માંડ દેખાય. એટલા આકાશમાં ઊંચે ઉડતા હોય, પણ એમાં એની સીમા હોય ને. અમુક વાતાવરણ પછી પંખી વધારે અધર ન જઈ શકે. એમ મન ઘણા સંશોધન કરે છે, પણ એની સીમા છે. એની સીમા છે. અમુક વાતાવરણથી આગળ તે ન જઈ શકે. જેવું પંખી ઉડે આકાશે, જ્યાં સુધી ગત એની, પણ વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની. વિષય સુખના સંશોધન મન કરી શકે, પણ અખંડ સુખના વાતાવરણમાં જવાની મનની સત્તા નથી. મન જઈ શકતું નથી. ન્યા મનરૂપી પંખીને ગુરુ કૃપાનું બળ જોઈએ છે, ગુરુ કૃપાની દ્રષ્ટિ જોઈએ છે. ઈ માર્ગે ઉડ્ડયન કરવાની જ્ઞાન ને વૈરાગ્યની પાંખ જોઈએ છે. આ સદગુરુની કૃપાથી મળે.
આંખ બે પાંખ નિસ્દિન ઉડે પણ રાહ બડી અનજાના હૈ. પણ જો કોઈ સદગુરુની શાન મળે તુહી કરતા પંખી લાભુ કોઈ સદગુરુ શાણા હૈ. જો મનને એ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય, જ્ઞાન અને વૈરાગ્યની પાંખ પ્રાપ્ત થાય, તો વિષયના વાતાવરણથી તે બારું જઈને વધારે ઊંચે જઈ શકે. પણ આપણે તો થોડુંક મન ઊંચે જાય તા તો રાજી રાજી થઈ જાય. મેં ઘણું કરી લીધું ને મેં ઘણું સંશોધન કર્યું ને મેં આમ કર્યું ને મેં તેમ કર્યું ને મેં ફલાણું કર્યું ને મેં ઢીકડું કર્યું, રાજી રાજી થઈ જાય. પણ જ્યાં અખંડ આનંદનો, અખંડ સુખનો, અખંડ શાંતિનો ખજાનો છે, ત્યાં તો જવાનું જ નહીં, ત્યાં પહોંચાયું નહીં. ત્યાં જવાને માટે ગુરુ કૃપા જોઈએ છે. એક ભક્ત અર્જુનના જીવનનો દાખલો છે. દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણની પાસે અર્જુન બેઠા છે. એક બ્રાહ્મણ, એને એવું થાય કે દીકરો જન્મી અને મરી જાય. એટલે ભગવાન કૃષ્ણને જઈને ફરિયાદ કરે કે તમારા રાજમાં કંઈક અનાસાર થાય, નકર બાપ પેલા દીકરો મરવો ન જોઈએ, તપાસ કરો. કૃષ્ણ આનો કંઈ જવાબ ન દે. એક પછી એક 7 પુત્રો મૃત્યુ પામ્યા અને 8મો પુત્ર મૃત્યુ પામ્યો. એટલે બ્રાહ્મણ ફરિયાદ લઈને ભગવાન કૃષ્ણ પાસે ગયો. અર્જુનની હાજરી કે તમે બ્રાહ્મણની મૂંઝવણ સામે જોતા નથી, તમે કોણ છો? અમારો 8મો દીકરો મરી ગયો, કંઈક તપાસ કરો, તમારા રાજમાં અનાસાર થાય, નકર તમારું સત્યાનાશ નીકળી જાય, આમ થાય. ને કેટલાય બ્રાહ્મણે શ્રાપ આપી દીધા, તોય કૃષ્ણ બોલ્યા નહીં. અર્જુનથી નો રહેવાનું. બ્રાહ્મણને કે તું હવે બોલમાં, આજુ વખતે તારે અહીંયા દીકરો જન્મવાનો હોય તે મને કહેજે, હું રક્ષણ કરીશ. કે ભાઈ તારા સ્વામી કૃષ્ણ એ કાંઈ ધ્યાન નથી દેતા, તો તું તો એનો સેવક છો, તું શું કરી શકીશ? એટલે અર્જુન અભિમાન કરી ગયો કે અમે યદુકુળ જેવા લડ્ડુખા નથી. અભિમાન કરી ગયો, હું રક્ષણ કરીશ. બ્રાહ્મણ કે સારું ભાઈ, સારું. નવમો દીકરો જન્મવાનો થયો ત્યારે અર્જુનને બોલાવ્યો. સુવાવડીનું આખું ઘર બાણથી મઢી લીધું અને હાથમાં બાણ રાખીને ઊભો, હળીનો હંસ રે એવું ઘર મઢી લીધું. પણ આજુ વખતે એવું થયું, દીકરો જન્મો તો ખરો પણ દેહ સહિત અદ્રશ્ય. બ્રાહ્મણ કે મેં આ અર્જુનનો વિશ્વાસ ક્યાં કર્યો? વારે વારે મને મારા દીકરાનું સંસ્કાર કરવા તો મળતા, તો આજુ વખતે તો દેહ સહિત વયો ગયો. બહુ રુદન કરવા લાગ્યો. અર્જુન કે બ્રાહ્મણ તું રુદન કરીમાં, હું તારા 9 પુત્ર લાવી દઉં, ન લાવું તો બળી મરું, અમારી પ્રતિજ્ઞા. બહુ સારું. બધે ફર્યો, ક્યાંય પુત્ર મળ્યા નહીં. સીતા ખડકી બળી મરવા તૈયાર થયા ત્યારે કૃષ્ણએ કીધું કે અર્જુન, તારી આવી જળહળતી કીર્તિ, એનું આવું નિંદક મૃત્યુ હું ઈચ્છતો નથી. કે પણ શું કરું, મેં પ્રતિજ્ઞા લીધી છે. કે પણ 9 પુત્રો તને અપાવું તો? કે તો મને મરવાનો હરખ નથી, તો મારે ક્યાં મરવાનો હરખ છે?
કે હાલ. ભગવાને રથ જોડ્યો, રથની અંદર દિવ્ય અશ્વ જોડ્યા. હાલતા 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 લોકાલોકની સરહદ ઉપર જાતા ભગવાનના દિવ્ય રથના અશ્વો અટકી ગયા. ન્યા કે ભગવાને આગળ સુદર્શન ચક્ર મૂક્યું, જ્યાં 3 યોજનની એવી પટ્ટી આવે, ઈ વટાવવાને માટે ભગવાને આગળ સુદર્શન ચક્ર મૂક્યું. અને 3 યોજનની પટ્ટી વટાવીને ક્ષીરસાગરની અંદર આદિનારાયણ ભૂમા ભગવાન શેષ નારાયણના ઢોલીએ પૂજ્યા છે, એનું દર્શન કરાવ્યું. અને અર્જુનને કીધું કે આ સ્વરૂપનું દર્શન કરાવવાને માટે મેં બ્રાહ્મણના 9 પુત્રોને હરી લીધા હતા. આ મારું મૂળ સ્વરૂપ છે. હું કહું છું ને, યુગે યુગે અવતાર લઉં છું, એ આ મૂળ સ્વરૂપમાંથી લઉં છું. એમ કહીને કૃષ્ણ દેહના જે પ્રાણ હતા એ આદિનારાયણ ભૂમા ભગવાન સ્વરૂપની અંદર લઈ થયા. એટલે કૃષ્ણનો દેહ મૃતપ્રાય થયો. અર્જુન અકળાઈ ગયો કે મારે આ સ્વરૂપની જરૂર નથી, મારે આની જરૂર છે. મને પાછો કોણ પુગાડશે? ત્યારે કૃષ્ણના દેહની અંદર પાછા પ્રાણ સંચર્યા. ભગવાને કીધું, આ તો તને પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું, તો 3 યોજનની જે લોકાલોકની સરહદ, એ 3 ગુણ સમજવા. ન્યા દિવ્ય અશ્વ, મન અને બુદ્ધિ એટલા દિવ્ય અશ્વ છે, પણ અહીંયા અટકી જાય છે. આ પટ્ટી વટાવવામાં અટકી જાય છે. ન્યા સુદર્શન ચક્ર રૂપી જો સદગુરુના નામની સમજણ હોય તો 3 ગુણથી પર થાય તો ત્રિગુણાતીત સ્વરૂપ આદિનારાયણ ભૂમા ભગવાન, જે અહંકારનું અડગ દાંડવું, જેમાંથી કાયમને માટે ભગવાનના અવતારો થાય છે, એ સ્વરૂપની ભાન થાય. એટલે આપણે એ કહેતા હતા કે આ વાતાવરણથી પર થવા, 3 ગુણથી પર થવાને માટે મનરૂપી પંખીને સદગુરુના નામરૂપી સુદર્શન ચક્રના મદદની જરૂર છે, એની કૃપાની જરૂર છે. નિર્ગુણ બ્રહ્મ રૂપે તો નામ છે, પણ સગુણ રૂપે કૃષ્ણ જેવા કોઈ સમ્રાટ સદગુરુ મળે. તો એની દયાથી આ મન, એની કૃપાથી મન આ સરહદને વટાવે અને જ્યાં પરમ શાંતિ, પરમ આનંદ, પરમ સુખ પ્રાપ્ત થાય એ સ્થાન ઉપર જઈ શકે.